बोले सदगुरु महाराज की ध्यानमूलम गुरुमूर्ति पूजामूलम गुरुपद मंत्रमूलम गुरुवाक्यम मोक्षमूलम गुरुकृपा। આપણે આજે યોગાનુયોગ મળ્યા છીએ સંત દર્શન, સંત મિલન, સત્સંગ એ તમારા પુણ્યનો કંઈ ઉદય થયો હોય તો જ થાય છે, યોગ મળે છે। સદગુરુનો ઉપદેશ શું છે એ આપણે થોડું વાણીના રૂપમાં કરીશું। એ મારે અખંડ ઉગિયો બાણ રે મારી પડને હડતાલ રે મારી શીશ પડને હડતાલ રે મારી વચન તાણો રે વિશ્વાસ રે વચન તાણો વિશ્વાસ। સદગુરુના ચરણે જે ગયા છે કે હરેક મારી ગયેલી અહીંયા સાધકે યાત્રા કરી છે એ આમાં વર્ણન કર્યું છે કે છે મારે અખંડ ઉગ્યો પ્રાણ અખંડ એટલે હા કાયમ। અમારા દેશમાં રાત નહીં આવે આવશ્યક નહીં આવતી। હમણાં કહેતા હતા કે સાંજ પડે તન આંખ में बैठी चकवा रोय चल चकवा उन देश जइए जहां रैन दिवस ना होय। तो के मारे स्वयं वो प्रकाश હવે મારા બીજા પ્રકાશની કોઈ જરૂર નથી, સ્વયં પ્રકાશ છે। આવું ગુરુચરણે આપણને કીધું છે કે શીશ પડે ને હડતાલ। સવારમાં ભજનમાં ગાય છે કે પોચ પારક તો પેલા મુવા આ પોચ પારક પોચ પારક તો પેલા મુવા હાથે પડી હડતા આ જાય ને પછી આ વાત સમજાવી છે, બાકી સમજાવી
શીશ પડે જેના ધડ લડતા થનાર હોય તે થાય ભક્તિ મરજીવાના શીશ પડે ને ધડ લડતા સદગુરુના ચરણે જેનું શીશ પડી ગયું છે એનો આ મહિમા છે, આ વચનનો મહિમા છે. શું છે? વચન. સદગુરુના શબ્દમાંથી લક્ષ લેવા. શું લેવાનું? લક્ષ લેવા. એટલે બીજે ચરણમાં કહે છે એ મારે અખંડ ઉગીયો બાણ રે મારી, મારે અખંડ ઉગીયો બાણ રે મારી, સ્વયં હો રે પર પાવેલી, સ્વયં હો પર લક્ષ્યવતી ને લીલા લે રે મારી, લક્ષ્યવતી ને લીલા લે રે મારી, વચન તાણો રે વિશ્વાસેલી, વચન તાણો વિશ્વાસ. લક્ષ્યવતી ને લીલા લે રે મારી, લક્ષ્યવતી ને લીલા લે રે મારી, સદગુરુ સામે સમજાયેલી, સદગુરુ સામે અહીંયા લક્ષ લીએ સોઈ સંતા બાકી માયાવન. સદગુરુના શબ્દમાં જે લક્ષ લે છે એને આ સદગુરુનું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. સમજાય છે? એટલે અહીંયા કે છે 5 જ્ઞાન ઇન્દ્રિય છે. હું જોઉં છું, હું સ્પર્શ કરું છું, હું સૂંઘું છું, હું ચાખું છું, હું સાંભળું છું. પારખ એટલે 5 જ્ઞાનેન્દ્રિય છે. એટલે અહંકાર પોત રૂપે ફલિત થાય છે અને એ અહંકારને સદગુરુ યુક્તિના માધ્યમથી નાથે છે. અરજીવાન મહારાજ કહે છે કે ક્રોધકારી નાગ જો મહાવેરી વેરી, ક્રોધકારી નાગ જો મહાઝેરી વેરી વશ કરવા કાજે, નિર્મળ જ્ઞાન રૂપી નાથ ગાલી. એટલે એને વશ કર્યો છે, અહંકારને નાથ્યો છે. એટલે આગળ કહે છે વ્યવહારિક સત્તામાં આ જ્ઞાન આપણને કામ આવે છે. જ્ઞાન નહીં થવાનું એક જ કારણ છે, એ અહમ છે. શું છે? અહમ છે.
હું કોઈ જ્ઞાની છું, વિજ્ઞાની છું, હું એજ્યુકેટેડ છું, આ બધું શું છે? અહમ છે. પણ સદગુરુ યુક્તિના માધ્યમથી અહમને તોડી નાખે છે. શું કરે છે? તોડી નાખે છે. આપણે એવી અજોડ યુક્તિ કરી છે કે અણુ મેરુ સમતોલ, સૂર્ય અને ચંદ્ર કેવું થઈ ગયું? સમતુલ થઈ ગયું. તમે સમજી ગયા? તમારામાં અને કૂતરામાં કોઈ અંતર છે? ગુણથી એકતા કરીશ. તમે સમજો છો? મારો ઈશારો છે કે અણુ મેરુ સમતોલ. એક સામાન્ય વિશેષનો ભાવ હતો, આઈ એમ સમથિંગ, હું કંઈક છું. એ અજ્ઞાનમાં બાધક છે. થોડું વધુ ભણી ગયો હોય ને તો બીજાનું હોંભળે નહીં. સમજાય? પણ આ જગતમાં, ઈશ્વર કૃત જગતમાં એ ન્યાય છે જ. તમને જે ભજન આવડે છે મન નથી આવડતું, અને મને આવડે છે તમને નથી આવડતું. એટલે કેવા થઈ ગયા બે? સમજ્યા ને? આટલું જ જ્ઞાન છે. આ વ્યવહારિક સત્તામાં તમારે જીવવું હોય તો આ જ્ઞાન જરૂરી છે. પતિ એમ માને કે હું જ કમાઉં છું ને આ બધું કરું છું. ઘણી વાર સ્ત્રીઓ નોકરી કરતી હતી, એ પણ એમ કે છે મારા લઈને બધું હાલે છે. પતિ એમ કે છે, પતિ પૈસા કમાય છે, નોકરી ધંધો કરે છે, પણ બાળકનો જન્મ ન હાલે. રિહાના મોટા ઓમ નામ જિંદગી કુટાઈ જઈ બધાને. ગુરુ બી ને જ્ઞાન કેશો, ભજન ગાયું છે ને બિન રમણ. ગુરુ બી ને જ્ઞાન કેશો. એટલે ત્યાં અહમ હતું એ ગળી ગયું છે. આ જગતમાં તુલસીદાસ કહે છે કે જડ ચૈતન્ય પડી ગઈ ભાવરી. જડ અને ચેતન્ય ગાંઠ પડી ગઈ છે કે હું ચેતન છું અને આ સોફા છે જડ છે. આવી એક ગાંઠ પડી ગઈ છે. શું પડી ગઈ છે? ગાંઠ. અને આ ગાંઠ ના ઉકલે ને તો આમાં ઘણા ગોડા થઈ ગયા. 3 પ્રકારના ગોડા. એકનો ગોઠ ઉકલતી નહીં. મહારાજોનું શું થાય? મહારાજોનું શું થાય? સમજ્યા ને? એનું ઉકલતી નથી. એકને ગાંઠ પડી છે, એ ગાંડો થઈ ગયો છે, ઉકલતી નથી, એ ગોડો થઈ ગયો છે. અને જેને ઉકલી ગયું છે એ ગોડો થઈ ગયો. ગાંઠ ખોલી નાખી, ગાંઠ ખોલી નાખી. 3 પ્રકારના ગોડા છે. હવે તમે કયા પ્રકારમાં છે તમારે ગોતી લેવા. તમારો ગોઠ ઉકલી જઈએ છે. એક દોરડી હોય અને એની અંદર તમે ગોઠ મારી દો તો દોરડીને ગાંઠ બે છે. તો એ તમે કહેવાના ગોઠ છે. તમે કહેવાના દોરડીને ગોઠ બે નથી. આમ દેખાય ખરું પણ છે તો દોરડી, પણ આ પણ દેખાય છે. એક ગ્રંથિ પડી ગઈ છે. એક ચૈતન્ય પરમાત્મા સિવાય બીજું નથી.
એવું શ્રુતિ સંતો શાસ્ત્રો પોકારીને કે છે, છતાં આ ગાંઠ ગુરુ વગર જાતી એ મારે અખંડ ઉગીયો રે બાણ રે મારી, એ મારે અખંડ ઉગીયો બાણ રે મારી, સ્વયં હું રે પરકાશે રે, સ્વયં ચેતન બોલે છે બ્રહ્માંડ રે મારી, ચેતન બોલે છે બ્રહ્માંડ રે મારી, અજ્ઞાની ઘન યથડાય, અજ્ઞાની ઘન યથડાય। બ્રહ્માંડ ની અંદર પરમાત્મા ગાજીરો છે, નિરખ ને ગગનમાં કોણ ભૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, પરમાત્મા ગાજીરો છે, બધું ચૈતન્યમય છે, સમજ્યા ને? આ દિવાલ એવું તમે કીધું કે દિવાલ છે, સમજ્યા ને? તમે હાથને જાણો છો, હાથ તમને જાણે છે? હાથને તમે જાણો છો, હાથ તમને જાણે છે? એમ કહેવાય છે કે હાથને હું જાણું છું, પણ અહીંયા સંતો કઈક જુદી વાત કરે છે કે હાથને હાથનું જ્ઞાન છે, નાકને નાકનું જ્ઞાન છે, આ વાળને પણ જ્ઞાન છે, પગને પણ જ્ઞાન છે, પણ આ જ્ઞાન કોને થાય? આ તો કોઈ વચન વાળાનો દેખ છે। ધડ ઉપર શીશ ના હોય પોનવાય, આ તો ખેલ છે ખાડાની ધાર, તમે તમારું આવીએ, તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 ની, અને 52 વાર જે ચૈતન્ય બોલે છે, મારા સદગુરુ સમજાવે છે, બીજાની કોઈ તાકાત નથી। પછી પિંડ બ્રહ્માંડ ની પાર રે મારી, પિંડ બ્રહ્માંડ ની પાર રે મારી, સત સ્વરૂપે દર્શાય રે, સત સ્વરૂપે પિંડ બ્રહ્માંડ થી પર છે, વસ્તુ પાનવાય કે છે, ભજનમાં ગાયા છે સંતો। આ પિંડ જાય ને એટલે બ્રહ્માંડ જતું રહે, આપ મોવા પછી ડૂબ ગઈ, આ પિંડ ગયું એટલે બ્રહ્માંડ ગયું, અને પિંડ અને બ્રહ્માંડ થી પર છે કે શું છે? કે સત છે। શું છે? સત છે। સત શું છે? કે જે સત છે એ અવિનાશી છે, જેનો નાશ થતો નથી। આ તન મન તન ગુરુને અર્પણ કર્યા પછી જે વધે છે હું છે ને, હું સત છે। શું છે? સત છે। આ પડ્યા વગર જ્ઞાન થાય હું, મુસ્લિમ સંપ્રદાયમાં એક એમનો હતો મુસ્લિમ ભાઈ, તે કે
ખુદા નહીં હૈ. શું કે આપણે એમ કે ભગવાન નથી, એ કે છે ખુદા નહીં હૈ. એ વખત રાજાશાહી બાદશાહે ફરમાન કર્યું કે આ કાફર છે, એને મૃત્યુ દંડ આપો, એનો મસ્તક કાપી નાખો. ઊંચું સ્ટેજ બનાવ્યું છે અને આ ફકીરને કહે છે કે એનું મસ્તક ધરથી જુદું કરી નાખો. જલ્લાદને ફરમાન કર્યું, જલ્લાદે મસ્તક કાપી નાખ્યું અને એ મસ્તક ગબડતું ગબડતું નીચે આવ્યું. પછી એ મસ્તક કે છે, શું કે છે? ખુદા હૈ. શું કે છે? પેલું કે પહેલું કે હું તો ને કે ઈ કપાઈ ના તો સમજાય હું નથી. સમજ્યા ને? આ તો જેના મસ્તક ગુરુ ચરણે પડી ગયા છે ઈ કે છે કે ઈશ્વર છે, પરમાત્મા છે, બધું ચૈતન્ય છે. આગળ કે છે હવે નામી નામમાં કોઈ અંતર નથી. તમે હું કહો કે નામ કહો, નામી કે નામ ઓળખ્યા વિના નાવે બુદ્ધિમાં ભળજો. શું કે છે? નામી કે નામ, નામ કહો કે નામી કહો, વસ્તુ એક જ છે. સમુજત સુરસી નામ और नामी प्रीति परस्पर प्रभु अनुगामी. નામી નામ એક છે છતાં રામચંદ્ર ભગવાન નામનું અનુગમન કરે છે. સંતો નામનો મહિમા ખાય કે નામી નામ એક રૂપ છે. હું કહો નામ કહો કે ઈશ્વર કહો કે મીનો રામ કહો, કાંઈ ફેર છે? ખાલી કથન ભેદ છે. આગળ ભજનમાં કહે છે એ નામી નામ એક રૂપ રે મંદિર, નામી નામ એક રૂપ રે મંદિર, રૂપે નામ ભરપૂર હે, રૂપે નામ ભરપૂર. નામી નામ એક રૂપ રે મંદિર, રૂપે નામ ભરપૂર હે, રૂપે નામ ભરપૂર. જેમ સંતોની વાતો બહુ ગહન હોય છે. કે નામી નામ એક રૂપ, બીજા ચરણમાં કે બીજું રૂપ નામ છે ભરપૂર. જેની અંદર આખું બ્રહ્માંડ સમાઈ જાય છે એ બીજ છે. એક નાનો બીજ હોય ને એમાં આખો વડ હોય છે, વૃક્ષ હોય છે. એક નાના બીજા દેખાય છે ભાઈ વડમાં નાનું બીજ પણ છે. હા, ઉગે એટલે ખબર પડે એક બીજમાં સમાઈ જાય છે અને એ બીજ વૃક્ષ થઈ જાય. બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, જોવું એ જ પટંતર પાસે. બીજ વૃક્ષની પહેલી વસ્તુ તો આખું બ્રહ્માંડ જેમાં સમાઈ જાય છે. ગુરુ તમારું નથી લેતા, તમારું છે એમાં ગુરુને ઇન્ટરેસ્ટ નથી, તમારામાં ઇન્ટરેસ્ટ છે. તમારું નહીં. સમજાય છે? તમારા કોથરાનું ગુરુનું શું કરવું છે? તમારી જરૂર છે. આ તો બધા તમારું લેવામાં આવે છે. मिटा दे अपनी हस्ती को अगर तुम मत बचाए, दाना खाक में मिलकर घुले गुलजार होता है. मिटा दे अपनी हस्ती को. તમારે ખુદમાં મટવાનું છે. કોને? તમારું નામ શું? ખીમજીભાઈ. કેરીઓ લઈને આવ્યા તો હું ભૂલી ગયો.
હવે ખીમજીભાઈ છે એ હમૈયા નામમાં વાહ. હવે ખીમજીભાઈ રહ્યા, હવે દેખવાય છે ખીમજીભાઈ. અને તમે અને આખું બ્રહ્માંડ, ગાયો ને ભેંસો, કૂતરો બધું હમાઈ ગયું. અને નામ શું છે તમે જાણો છો, બરોબર? બધું હમાઈ ગયું આખું બ્રહ્માંડ. બિંદુ સે સિંધુ ભયો નામે ભયો નિરાત. એક બુંદ સાગરમાં ભળી જાય પછી એક બુંદ બુંદ ના રહે, સાગર થઈ જાય. શું થઈ જાય? અને ગુગવાટો જેવો કરે, સાગર જેવો કરે ને પછી મારું હું થશે, મારું કોઈ નહીં. સમજ્યા? ઘેર ઘેર ભીખ માગ. ઈશ્વર પત્ની એ વાતું કરે પણ જીવ પણ જાતું નથી. વાતો કરે છે પણ મોયથી જીવ ભાવ જાતો. સુણી શીખીને એ પંડિત બન્યા, અહમ એનું ગળતું નથી. શું કહે છે? સુણી શીખીને પંડિત થઈ ગયા છે આપણે, પણ જે અહમ છે તો જાતો ઈશ્વર પદની વાતું કરે ને જીવ પણ જાતો. તમારા ઉપર કોઈ માલિક છે? ભૂતિનો મહારાજ કોઈ ખરો બીજો તમારું ધ્યાન રાખનારો? શક તમારા ઉપર ગગ્ગા તું નિજ ઘરમો રે, કોને શોધે તે તું કે? તું કને શોધે છે કે? ગગ્ગા તું નિજ ઘરમો રે, કોને શોધે તે તું કે? તમે કને શોધો છો? કને મળવું છે? કોનાથી જુદા પડ્યા છે? હું કઈ મેળવવું છે? કોઈ જાણવું છે? તને હું કોડીઓ કાઢીએ છીએ. સમજ્યા? અભ્યાસ તો જોશે, પણ આમાં ગુરુ બે પ્રકારના છે. એક ગુરુ કેવા હોય છે? એ તમારો ઉદ્ધાર કરી નાખે. હા, સદગુરુ તમારું કલ્યાણ. ગુરુને ચેલો નાવડા બેઠેલા અને હારું એક છેદ પડી ગયેલું, છેદ આવે ને કાણું, એટલે चेलो के गुरुजी नाव में पानी आ रहा है, छेद पड़ गया है, એટલે गुरुजी के दूसरा छेद कर निकल जाएगा। को बीजू छेद करे तो भराई जाग निकली जाए, आवाए गुरु ऊपर થઈ ગયા છે। હું ઘણી વાર દ્રષ્ટાંત કહું છું। સુરદાસ હતા, એ મિત્રના ઘેર બેસવા ગયા, અમાર કુકરવાળું છે ને એટલું દૂર, એક જ રસ્તો। સાંજ પડી એટલે સુરદાસ કહે છે ના મિત્રને કે મારે ઘરે જવું પડશે, રાત પડી કે તમે તો ભાળતા નહીં, તમારે રાતે કેમ ગાળો કેવો સમજાય છે, તમારે રાતે કેમ ગાળો કેવો, તમે તો ઈ રોકો હોય હું ફેર પડે, અને જેને ઓખો નથી ને દર્પણ આ લોકો છાણું આલો હું ફેર પડે, પડે કાંઈ ના પડે। पहली ओख हालवानी तो दर्पण, ओख ना लिए तो दर्पण શું કરવાનું? પછી કે તમારે શું કરવું છે યાર, ભૂલી જાઓ ને સાના માના, રાત તમારે ક્યાં રાત છે, તમારે તો કાયમ એક છે, તમારે તો અંધારી રાત જોમી જેવી છે, તમારે તો દાડો ઉગવાનો નહીં। गुरु ने उग्यो नहीं तो चेलान जो थी उगवानो,
સમજાય? ગુરુનો ઉગ્યો હતો ચેલાનો ઉગે ને નો ઉગે, બે હરખા ભેગા છે. એટલે કે મારે હવે ચાલે જ નહીં, બહુ જીદ કરી એટલે કે મને એક ફાનસ સળગાઈ નાખો પંડિત. હવે ને ફાનસ કે ફાનસ ને શું કરો છો યાર, શું કરવાની? તમે આંખે તો દેખતા નથી. કે હું દેખતો નથી એમ નહીં, મને કોઈ ભીટકાઈ ના જાય એટલા માટે. સમજાય છે ને? હા, મને કોઈ બીજો ભીટકાઈ ના જાય. કે ભલે ફાનસ સળગાઈને નાળિયો હતો, રસ્તો એક જ હતો, એ તો કાયમ જતા હોય એટલે ફાણસ લઈને આમ નીકળ્યા, અર્ધમાં ગયા અને આવીને આવી આઈટમ બીજી હોમી આવો. એના હાથમાં ફાણસ. સમજ્યા? હવે કોણ સમજ્યા તમે? અને બે એવા ફીટ ગઈ ગયા, તે બેનો મુઠોય ફરી ગયો. બેનો મોટો પડી ગયો, જો આયતે પાછા થતા આ દુર્દશા છે. એટલે ગુરુ કેવા હોવા જોઈએ? એમ ગુરુ બ્રહ્મદર્શી હોવા જોઈએ. બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મને ભાવતા, મને કીધો દેશ હતા વિદેજો. દેશતા જેની દશા વર્તે દેહાતી, એવા સદગુરુના ચરણમાં વંદન હો ગણી. ભલે દુનિયાની દ્રષ્ટિએ દેહધારી દેખાતા હોય, પણ એ હંમેશા વિદેહી પદમાં રહેતા હોય છે, પોતાના સ્વરૂપમાં મસ્ત રહેતા હોય છે. એને દુનિયાથી કાંઈ લેવા દેવા. હવે એક છેલ્લું ચરણ છે. હરિના દિશે નવ કાય, હરિના દિશે નવ કાય, પૂર્ણ પદય ગુનાગેલી, પૂર્ણ પદય મારે અખંડ ઉઠ્યો રે બાણ, મારે અખંડ ઉઠ્યો રે બાણ, સ્વયં